Namaste. Good morning to all of you. Today we are discussing about the concept of intrapreneur and the difference between intrapreneur and entrepreneur. આજે આપણે જે ટોપિક જોવાનો છે તે છે ઇન્ટ્રાપ્રિન્યોરનો ખ્યાલ તેમજ ઇન્ટ્રાપ્રિન્યોર અને એન્ટરપ્રિન્યોર વચ્ચેનો તફાવત. હવે ઇન્ટ્રાપ્રિન્યોરનો ખ્યાલ છે તે અમેરિકામાં 1970ના દાયકાના ઉત્તરાર્ધમાં અસ્તિત્વમાં આવ્યો છે. આજે ઇન્ટ્રાપ્રિન્યોરનો ખ્યાલ છે તે અમેરિકામાં અસ્તિત્વમાં આવ્યો છે. આપણે અત્યાર સુધી જે ભણ્યા જે શબ્દ સાથે વાત કરતા હતા તે હતો એન્ટરપ્રિન્યોર. આજે જે આપણે વર્ડ જોવાનો છે, આજે જે આપણે બાબત જોવાની છે તે છે ઇન્ટ્રાપ્રિન્યોર. હવે આપણે હમણાં વાત કરી કે 1970ના દાયકાના ઉત્તરાર્ધમાં આ ખ્યાલ છે તે અમેરિકામાં અસ્તિત્વમાં આવ્યો છે. હવે આ જ સમયની અંદર એવી ઘટના બની કે અમેરિકામાં જે મોટી મોટી કંપનીઓ હતી તેમાં જે ઉચ્ચ હોદ્દા ધરાવતા જે કર્મચારીઓ હતા તે પોતાનો નાનો એવો ધંધો શરૂ કરવા માટે પોતાની જોબ છોડી દીધી. હવે આ ઇન્ટ્રાપ્રિન્યોર બહારે આવ્યા, બરાબર, એનો વિકાસ થયો તે માટેનું એક્ઝામ્પલ શું છે તો કે શા માટે એન્ટરપ્રિન્યોર તો હતા જ, ઇન્ટ્રાપ્રિન્યોર કઈ રીતે આવ્યું તો તેની એક ઘટના હતી કે અમેરિકામાં જે મોટી મોટી કંપનીઓના ઉચ્ચ હોદ્દેદારો હતા, કર્મચારીઓ, બરાબર, એક્ઝિક્યુટિવો, તે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો કરવા માટે બહાર આવ્યા. નાનો ધંધો, બરાબર, નાનો એવો ધંધો શરૂ કરવા માટે તેઓએ પોતાની જોબ છોડી દીધી, ઉચ્ચ હોદ્દાવાળી હતી છતાં. આ ઘટના માટે એવું કારણ આપવામાં આવ્યું કે કંપનીઓ તેમના નવપ્રવર્તક વિચારોનો સ્વીકાર કરતી નથી. હવે તે લોકોએ જોબ છોડી દીધી એટલે કંઈક રીઝન તો આપવું પડે, તો તે લોકોએ એવું રીઝન આપ્યું કે કંપનીઓ તેના જે નવપ્રવર્તક વિચારો, એટલે કે જે એને કંઈક વિચાર આવે છે નવું નવું કરવાના, બરાબર, કંઈક અલગ કરવાના, પણ તે કંપની છે એ એક્સેપ્ટ કરતી નથી, કંપની સ્વીકારતી નથી. આ એક્ઝિક્યુટિવોએ, એટલે કે આ કર્મચારીઓએ એન્ટરપ્રિન્યોર તરીકે તેમના નવા સાહસમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. આ નવા એન્ટરપ્રિન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિકો ઇન્ટ્રાપ્રિન્યોર તરીકે ઓળખાણા. હવે આજે આવી રીતે જે લોકો પોતાનો ધંધો શરૂ કરે છે ઉચ્ચ હોદ્દેદાર હોવા છતાં, બરાબર, તો તે લોકો આ જે ઉદ્યોગ સાહસિકો હતા, નવા ઉદ્યોગ સાહસિકો જેને પોતાની જોબ છોડી અને નવા ઉદ્યોગો સ્થાપવાનું શરૂ કર્યું, નાના મોટા, તે લોકો છે તે આ ઉદ્યોગ સાહસિકો આગળ જતા ઇન્ટ્રાપ્રિન્યોર તરીકે ઓળખાય છે. આ પ્રકારની જે બ્રેન ડ્રેનની ઘટના હતી તે સમય જતાં માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત રહી નહીં અને આ ઘટના છે તે વિશ્વવ્યાપી બની ગઈ. હવે આ ઘટના માત્ર અમેરિકામાં શરૂઆતમાં બની હતી, બરાબર, શરૂઆત તેની ત્યાંથી થઈ, પણ પછી માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત રહી નહીં, પરંતુ આખા વિશ્વમાં આવી ઘટનાઓ બનવા લાગી કે જે મોટી મોટી કંપનીઓના ઉચ્ચ હોદ્દેદારો હોય, કર્મચારીઓ હોય, એક્ઝિક્યુટિવ હોય, તે લોકો પોતાની જોબ છોડી અને પોતાનો સ્વતંત્ર ધંધો વિકસાવવા માટે બહાર આવ્યા. પછી તે નાનો હોય કે મોટો હોય, બરાબર, પણ પોતાનો ધંધો શરૂ કરવા માટે બહાર આવ્યા. હવે એના પછી એનો અર્થ છે, જોઈએ આપણે. 1895માં ગિફોર્ડ પિન્કોટે પોતાના પુસ્તક એન્ટરપ્રિન્યોરિંગમાં નોંધ્યું છે કે એન્ટરપ્રિન્યોર શબ્દ એવા લોકો માટે વપરાતો કે જેઓ પોતાનું ઔદ્યોગિક સાહસ શરૂ કરવાના હેતુથી સારો પગાર આપતા પોતાના વર્તમાન અને ઉચ્ચ હોદ્દાઓ છોડી દેતા હતા. જો અહીં જ કીધું છે કે
એન્ટરપ્રિન્યોર શબ્દ છે તે એવા લોકો માટે વપરાતો કે જેઓ પોતાનું ઔદ્યોગિક સાહસ શરૂ કરવા માટે મોટા પગાર એટલે કે વધુ પગાર, ખૂબ જ વધુ પગાર આવતી કંપનીમાં કામ કરતા હોય તેમ છતાં તે તેનો હોદ્દો છે તેની જોબ છે એ છોડી દેતા હતા. અને એન્ટરપ્રિન્યોર છે તે નવી વસ્તુઓ, નવી સેવાઓ અને નવી ઉત્પાદન પદ્ધતિ અમલમાં મૂકે છે જે કંપનીને બદલાતા પર્યાવરણમાં વિકાસ અને સફળતા મેળવવા માટે શક્તિમાન બનતા હોય છે. આવી વ્યક્તિઓ નાણાકીય લાભથી નહીં પરંતુ વ્યક્તિગત સિદ્ધિ મેળવવાની તીવ્ર ઈચ્છાથી આ પ્રમાણે વર્તન કરતી હોય છે. જો આ જે વ્યક્તિ છે એન્ટરપ્રિન્યોર, તે નાણાકીય લાભથી નહીં એટલે કે નફો મેળવવાના ઉદ્દેશથી આગળ આવતી નથી, પરંતુ તે વ્યક્તિગત સિદ્ધિ મેળવવાની તીવ્ર ઈચ્છાથી આગળ આવતી હોય છે. જ્યારે એન્ટરપ્રિન્યોર છે તેનો મૂળભૂત હેતુ શું રહેલો હોય છે? નફો કમાવાનો, નાણાકીય સાધનનો. બરાબર. તેથી કંપનીઓએ આવા લોકોને પૂરતા નાણાકીય સાધનો પૂરા પાડવા જોઈએ અને તેમને પોતાના વિચારોને અમલમાં મૂકવા અને તેમનો વિકાસ કરવા માટે પૂરતી સ્વાયત્તતા પૂરી પાડવી જોઈએ. જો આ જે વ્યક્તિઓ છે તે કંપની વતી કામ કરે છે પણ પોતાનું સ્વતંત્ર કામ કરે છે. બરાબર. કહેવાય કંપનીનું કામ કરે છે પણ છે સ્વતંત્ર. એટલે આ જે એન્ટરપ્રિન્યોર લોકો છે તે લોકોને મદદ કરવા માટે કંપનીઓએ પૂરતા નાણાકીય સાધનો તેમને પૂરા પાડવા જોઈએ અને તેઓના જે વિચારો છે નવપ્રવર્તન અંગેના તેને અમલમાં મૂકવા જોઈએ અને તેનો વિકાસ કરવા માટે પૂરી સ્વતંત્રતા પૂરી પાડવી જોઈએ. પસંદ કરવામાં આવેલ એક્ઝિક્યુટિવોને કંપનીમાં રહીને જ સમાજમાં ઉદ્યોગ સાહસિક તરીકે જે રીતે કામ કરતા હોય તે રીતે જ કામ કરી શકે તેવી સિસ્ટમ ઊભી કરવી જોઈએ. જો હમણાં જ મેં તમને વાત કરી કે આ જે એક્ઝિક્યુટિવો છે, આ જે કર્મચારીઓ છે તે કંપનીમાં જ રહીને સમાજમાં ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા હોય છે. બરાબર. આવા લોકોને કે વ્યક્તિઓને ઇન્ટ્રા કોર્પોરેટ એન્ટરપ્રિન્યોર અથવા તો ઇન્ટ્રાપ્રિન્યોર કહી શકાય. એન્ટરપ્રિન્યોરશિપના ખ્યાલમાં એવું સૂચન છે કે કંપનીમાં કામ કરતા મેનેજરોને પેઢીની અંદર જ ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરી શકે તે રીતનું પ્રોત્સાહન આપવું જોઈએ. આમ કરીને તેઓને પેઢી છોડતા રોકી શકાય છે અને કંપની આ રીતે બ્રેન ડ્રેન થતું અટકાવી શકે છે. બરાબર. એટલે અહીં આપણે વાત કરી કે એન્ટરપ્રિન્યોર છે તે પોતાની જોબ છોડી અને પોતાનું સ્વતંત્ર ધંધો શરૂ કરવા માટે બહાર ન જાય તે માટે કંપનીએ તેઓને પૂરતા નાણાકીય સાધનો આપવા જોઈએ અને કંપનીનું કામ પણ થઈ શકે અને તેનો ધંધો પણ ચાલી શકે. એટલે આ રીતે કંપનીએ જે એન્ટરપ્રિન્યોર છે તે લોકોને પૂરતી નાણાકીય સુવિધા આપવી જોઈએ અને પૂરતી સ્વતંત્રતા આપવી જોઈએ. તેમજ તેઓના જે વિચારો છે નવપ્રવર્તન અંગેના વિચારો તેમાં તેઓને સહકાર આપવો જોઈએ. હવે અહીં થોડા હું એક્ઝામ્પલ તમને આપું તો આ જે આપણે આગળ વાત કરી એન્ટરપ્રિન્યોર માટે શું કરવું જોઈએ, તો જે આ સૂચનો જે હતા તેનો અમલ ઘણી અમેરિકન કંપનીઓએ કર્યો. IBM એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ આ જે કંપની છે તેણે આ ખ્યાલ વિકસાવ્યો. તેને કંપનીની અંદર જ સ્વતંત્ર એવા ધંધાકીય એકમો શરૂ કર્યા. દરેક યુનિટ એન્ટરપ્રિન્યોર દ્વારા સ્થાપવામાં આવતા અને તેનું વહીવટ તેમજ સંચાલન તેઓ સ્વતંત્રપણે કરતા. કંપનીમાં આ રીતે 12 કરતાં વધુ યુનિટ કામ કરતા હતા. એ જ રીતે જનરલ મોટર્સે શેટન કોર્પોરેશનની સ્થાપના કરી જે ઉદ્યોગ સાહસિકની સબસિડી
સબસિડરી તરીકે કામ કરે છે અને તેનું સંચાલન કંપનીના એક્ઝિક્યુટિવો દ્વારા સંભાળવામાં આવે છે. તેઓ મોટરકાર બનાવવાની, વેચવાની અને તેને સર્વિસ કરી આપવાની નવી રીતો અમલમાં મૂકતા હોય છે અને આમ તેઓ પોતાની રીતે સ્વતંત્રપણે કંપનીમાં નવપ્રવર્તનો અમલમાં મૂકે છે. એના પછી છે ડ્યુપોન્ટ, AT&T, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડેટા જનરલ. આ બધી જે કંપનીઓ છે તેમણે પણ એન્ટરપ્રેન્યોરશિપને ઉત્તેજન આપ્યું અને AT&T એટલે કે અમેરિકન ટેલિફોન એન્ડ ટેલિગ્રાફિક આ કંપનીએ એપિસેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરિયલ વેન્ચર આની સ્થાપના કરી. આમ કરીને જેઓ જાણે કે કંપનીના માલિક હોય તેવું વર્તન કરે છે. આ સંજોગોમાં સ્વાભાવિક રીતે જ તેઓ ધંધામાં જોખમ વહોરવા તૈયાર થતા હોય છે. હવે અહીંયા આપણે જોયું કે અમેરિકાની ઘણી બધી કંપનીઓએ આ જે ખ્યાલ છે ઇન્ટ્રાપ્રિન્યોર અંગેનો ખ્યાલ, કે કંપનીની અંદર જ રહીને કોઈ એક વ્યક્તિ છે તે પોતાની જાતે સ્વતંત્ર પોતાનો ધંધો શરૂ કરી શકે અને પોતાની જાતે નવપ્રવર્તન હાથ ધરી શકે. બરાબર, તો આવી જે સિસ્ટમ છે તે ઘણી બધી કંપનીઓએ અપનાવી. બરાબર, અને તેને ઉત્તેજન આપ્યું, કારણ કે આનાથી કંપનીનો પણ વિકાસ થાય અને તે કર્મચારીનો પણ વિકાસ થાય. આપણે આગળ જોયું એક્ઝામ્પલમાં મેં તમને કીધું કે જે મોટરકાર બનાવવાની કંપની હતી જનરલ મોટર્સ નામની, બરાબર, તેને એક સેટર્ન કોર્પોરેશનની સ્થાપના કરી. એમાં આ જે કંપની હતી તે ઉદ્યોગ સાહસિકની સબસિડરી તરીકે કામ કરતી હતી. હવે આનું જે સંચાલન છે તે ટોટલી આ જે ઉદ્યોગ સાહસિકો હતા, જે એન્ટ્રાપ્રેન્યોર હતા, તેના હાથમાં હતું. હવે તે લોકો શું કરતા કે તે મોટર બનાવવામાં, વેચવામાં અને તેની સર્વિસ કરવામાં બધામાં નવી રીતો અપનાવતા. બરાબર, નવપ્રવર્તન કરતા રહેતા અને તેવી રીતે આ કંપનીને છે તે કામ મળતું રહેતું, ગ્રાહકો મળતા રહેતા. બરાબર, અને તેના બદલામાં તેને નફો મળતો અને કર્મચારીને પણ થોડો નફો મળતો અને પોતાના આનંદ મળતો એ પણ નોખો. આપણે આગળ જ વાત કરી કે આ લોકો જે છે તે લોકો નાણાકીય વ્યવસ્થા માટે, નાણાકીય સાધન મેળવવા માટે કામ કરતા હોતા નથી. ફક્ત નાણાકીય નહીં, પરંતુ પોતાનો વ્યક્તિગત આનંદ મેળવવા માટે પણ કામ કરતા હોય છે. જ્યારે આપણે એન્ટરપ્રેન્યોર જે છે તે નફો મેળવવા માટે જ કામ કરતા હોય છે, નફારૂપી પ્રવૃત્તિ જ હાથ ધરતા હોય છે. હવે એના પછીનો પોઈન્ટ છે આપણો ડિફરન્સ બિટવીન ઇન્ટ્રાપ્રેન્યોરશિપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. ઇન્ટ્રાપ્રેન્યોર અને એન્ટરપ્રેન્યોર વચ્ચેનો તફાવત. હવે અહીં મેં જે પિક્ચર્સ લીધા છે, બરાબર, તે ઇંગ્લિશમાં હશે. એના પછી જે નેક્સ્ટ સ્લાઇડ આવશે તે ગુજરાતીમાં હશે. એટલે એ રીતે જોવાનું છે, બંને અલગ નહીં હોય. એક ઇંગ્લિશમાં છે, એક ગુજરાતીમાં છે. હવે આપણે જોઈએ તો જે એન્ટરપ્રિન્યોર ખ્યાલ છે એ સ્વતંત્ર ઉદ્યોગપતિ છે જે ધંધાનું પૂરેપૂરું જોખમ ઉઠાવે છે. જ્યારે એન્ટ્રાપ્રિન્યોર છે એ અર્ધ સ્વતંત્ર છે. તે જે ધંધો વિકસાવે છે અને ચલાવે છે તેમાં તે પૂરેપૂરું જોખમ ઉઠાવતો નથી. જો એન્ટરપ્રિન્યોર છે એ સ્વતંત્ર ઉદ્યોગપતિ છે, એ ધંધાનું પૂરેપૂરું જોખમ ઉઠાવે છે. જ્યારે આજે આપણે જે ખ્યાલ જોયો નવો ઇન્ટ્રાપ્રિન્યોર, આ ઇન્ટ્રાપ્રિન્યોર છે તે અર્ધ સ્વતંત્ર છે. તે ધંધો વિકસાવે છે, ચલાવે છે, પરંતુ તેમાં પૂરેપૂરું જોખમ ઉઠાવતો નથી, કારણ કે તે કંપની વતી કામ કરતો હોય છે. બરાબર, એના પછી
એન્ટરપ્રેન્યોર છે એ જુદા જુદા સ્ત્રોતોમાંથી ધંધા માટે મૂડી મેળવી શકે છે. જેઓ તેને ધિરાણ આપે છે તેને વળતરની ગેરંટી પણ આપવામાં આવતી હોય છે. એન્ટરપ્રેન્યોર છે તે જુદા જુદા ક્ષેત્રોમાંથી મૂડી મેળવી શકે છે. બેંક પાસેથી, કોઈ બીજી અન્ય કંપની પાસેથી કે પેઢી પાસેથી, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ પાસેથી, બરાબર, દેશની જનતા પાસેથી. એટલે આ રીતે તે મૂડી મેળવી શકે છે પોતાના ધંધા માટે. પણ ઇન્ટ્રાપ્રેન્યોર છે તે પોતે મૂડી એકઠી કરતો જ નથી. તેમજ મૂડીપતિને જો એકઠી કરી પણ લે તો પણ મૂડીપતિને કોઈ પણ પ્રકારની ગેરંટી આપતો નથી. એટલે આપણે જોયું કે ઇન્ટ્રાપ્રેન્યોર છે તે કંપનીમાંથી કામ કરતો હોય છે. કંપનીનો એક ઉચ્ચ હોદ્દેદાર, પગારદાર વ્યક્તિ હતો. તેને હવે પોતાનો નવો ધંધો સ્થાપવો છે, બરાબર. પણ કંપની એને એમ કહે કે અમે તમને તમારું પોતાનો ધંધો અમે કરવા દઈશું કંપનીની અંદર જ, બરાબર, પણ તમારે એમાંથી અમને થોડો નફો આપવો પડે. તો આ જે એન્ટરપ્રેન્યોર છે તે રેડી થઈ જાય છે, મીન્સ ફાઇનલ કરી દે છે કે કાંઈ વાંધો નહીં, અમને તમારો ડિસિઝન મંજૂર છે. તો પણ એન્ટરપ્રેન્યોર કે પણ મૂડી તમારે એકઠી, તમારે ભેગી કરવાની, રોકાણ તમારે કરવાનું, જોખમ તમારે ઉઠાવવાનું, બરાબર, કામ હું કરી દઉં. એટલે એન્ટરપ્રેન્યોર છે તે પોતે મૂડી એકઠી કરતો નથી. પછી એન્ટરપ્રેન્યોર છે એ ધંધાકીય સંગઠન અને વ્યવસ્થાની બહાર રહીને ધંધો ચલાવે છે. જ્યારે ઇન્ટ્રાપ્રેન્યોર છે એ કંપનીનો માણસ છે, કંપનીનો ઉચ્ચ હોદ્દેદાર છે અને તે કંપનીમાં રહીને જ કંપનીનું કામ કરે છે, બરાબર. આપણે આગળ જ વાત કરી કે ઇન્ટ્રાપ્રેન્યોર છે એ કંપનીનો જ માણસ છે અને કંપનીનો ઉચ્ચ હોદ્દેદાર છે અને તે કંપનીમાં રહીને કંપનીનું જ કામ કરતો હોય છે. જ્યારે એન્ટરપ્રેન્યોર છે એ ધંધાકીય સંગઠન અને વ્યવસ્થાની બહાર રહીને ધંધો ચલાવતો હોય છે. હવે ઇન્ટ્રાપ્રેન્યોર છે તેને કંપનીની સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે. જ્યારે એન્ટરપ્રેન્યોર છે તેણે બજારની સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે. બજારમાં જે પડકારો રહેલા છે તેનો સામનો તેણે કરવાનો હોય છે. ઇન્ટ્રાપ્રેન્યોરમાં જે કંઈ પણ સાધનોનો ઉપયોગ તે કરે છે તે કેના હોય છે? કંપનીના હોય છે, બરાબર. એન્ટરપ્રેન્યોરે કંપનીના સંસાધનોનો ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે એન્ટરપ્રેન્યોરે પોતાની માલિકીના પોતાની જાતે તેને બધા સાધનો છે, સંશોધનો છે તે બધું વિકસાવવાનું હોય છે. આમ આપણે જોઈએ તો એન્ટરપ્રેન્યોર અને ઇન્ટ્રાપ્રેન્યોર બંને નવપ્રવર્તકો છે, બરાબર. બંને નવી નવી પ્રવૃત્તિ, અલગ અલગ પ્રવૃત્તિ કરવાનું કામ કરે છે અને ધંધાને વિકસાવવાનું કામ કરે છે. બંને ધંધાકીય એકમની સ્થાપના કરે છે અને તેનું સંચાલન પણ કરે છે, પરંતુ બંનેનો કામ કરવાનો જે સંદર્ભ છે તે જુદો જુદો છે. વળી આપણે કહીએ તો બંને ધંધામાં જે જોખમ ઉઠાવે છે તેની માત્રા પણ કેવી છે? જુદી જુદી છે, બરાબર. એન્ટરપ્રેન્યોર છે તે ખૂબ જ જોખમ ઉઠાવે છે, જ્યારે એન્ટરપ્રેન્યોર છે તે ના બરાબર નહિવત જોખમ ઉઠાવતો હોય છે. એટલે આ રીતે આપણે જોઈએ તો એન્ટરપ્રેન્યોર અને ઇન્ટ્રાપ્રેન્યોર વચ્ચે આવા તફાવતો જોવા મળે છે. એના પછી નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ, એટલે કે એન્ટરપ્રેન્યોરશિપની લાક્ષણિકતાઓ, બરાબર. હવે મેં તમને આગળ વાત કરી એમ જ કે આ જે પિક્ચર મેં આ લીધું છે તે ઇંગ્લિશમાં છે. નેક્સ્ટ સ્લાઇડમાં એનું ગુજરાતી અહીં આપેલું છે. એન્ટરપ્રેન્યોરશિપની લાક્ષણિકતાઓ. એન્ટરપ્રેન્યોરશિપમાં કેવા કેવા ગુણો રહેલા હોય છે તે બાબત અહીં આપણે જોવાની છે. તેમાં કીધું છે વિવિધતા અંગેના ગુણ તેમાં રહેલા હોય છે. એટલે કે
અહીં જે લોકો એન્ટરપ્રેન્યોર બને છે, કંપનીનો જે માણસ એન્ટરપ્રેન્યોર બનતો હોય છે, તેમાં જુદા જુદા લોકોને તે લોકો છે પ્રમોટ કરતા હોય છે. કંપની છે જુદા જુદા લોકોને પ્રમોટ કરતી હોય છે, બરાબર. પછી તે જાતિની દૃષ્ટિએ, સંસ્કૃતિની દૃષ્ટિએ, ઉંમરની દૃષ્ટિએ, ક્ષેત્રની દૃષ્ટિએ, ગમે તે ક્ષેત્રના હોય, ગમે તે ઉંમરના હોય, બરાબર. પણ જે કંપની છે તે કંપનીએ જુદા જુદા વ્યક્તિઓને કામે રાખ્યા હોય છે, બરાબર, ઉચ્ચ હોદ્દેદાર તરીકે, ઉચ્ચ એક્ઝિક્યુટિવો તરીકે. હવે તેમાંથી આ જે એક્ઝિક્યુટિવો છે આગળ જતાં એન્ટરપ્રિન્યોર બનવાનો ખ્યાલ લાવે છે, બરાબર, અને કંપની તેને બનાવે છે. એટલે કે અહીં લોકોમાં વિવિધતા જોવા મળતી હોય છે. નવપ્રવર્તન અંગેનો અભિગમ. આ તો આપણે આગળ પણ વાત કરી કે એન્ટરપ્રેન્યોર અને એન્ટરપ્રિન્યોર બંનેમાં નવપ્રવર્તન રહેલું છે. એન્ટરપ્રિન્યોર છે તે જુદું જુદું કામ કરવાની, અલગ અલગ કામ કરવાની હંમેશા ઈચ્છા રાખતો હોય છે. તેથી તો તેને ઉચ્ચ હોદ્દાની ઉચ્ચ પગારવાળી નોકરી મૂકી અને પોતાનો ધંધો શરૂ કરવાનું વિચારે છે. પુનઃસ્થાપન અંગેનો ખ્યાલ. હવે પહેલાં એન્ટરપ્રેન્યોર છે તે નોકરી તો કરે જ છે, જોબ તો કરતો જ હતો, પણ હવે તેને પોતાના ધંધાનું સ્થાપન કરવું છે, બરાબર. એટલે કે કંપની છે તેને છૂટ આપે છે કે તમે કંપનીની અંદર તમારો ધંધો ચલાવી શકો છો. એટલે આ રીતે કંપનીની અંદર જ નવો ધંધો શરૂ થાય છે. એટલે પુનઃસ્થાપન અંગેનો ખ્યાલ વિકસિત થાય છે, જે એન્ટરપ્રેન્યોર દ્વારા વિકસાવવામાં આવ્યો હોય છે. પરસ્પર લાભ. હવે અહીં એન્ટરપ્રેન્યોરશિપની અંદર પરસ્પર લાભ રહેલો છે. આ એક ગુણ એનો રહેલો છે કે બંનેને લાભ થાય છે, કંપનીને પણ લાભ થાય છે અને એન્ટરપ્રેન્યોરને પણ લાભ થાય છે, બરાબર. એટલે અહીં પરસ્પર લાભ રહેલો છે. ગણતરીના જોખમો. આપણે આગળ પણ વાત કરી કે એન્ટરપ્રેન્યોર છે તે જોખમો ઉઠાવતો નથી, પરંતુ જોખમ છે એ બધું કંપની ઉઠાવતી હોય છે અને એન્ટરપ્રેન્યોર છે તે કંપની વતી કામ કરતો હોય છે, કંપનીનું કામ કરતો હોય છે. એટલે તે જોખમો છે તે ખૂબ જ ઓછા ઉઠાવે છે, ગણતરીના જોખમો ઉઠાવે છે. એન્ટરપ્રેન્યોર દ્વારા કોઈ જ રોકાણ નહીં. આપણે આગળ પણ વાત કરી કે એન્ટરપ્રેન્યોર છે તેના દ્વારા કોઈ જ પ્રકારનું રોકાણ કરવામાં આવતું નથી, બરાબર, પરંતુ બધું રોકાણ છે તે કંપની કરતી હોય છે અને આ તેના વતી કામ કરતો હોય છે. નફા વહેંચણી કરાર. આપણે આગળ પણ વાત કરી કે કંપની અને કર્મચારી વચ્ચે નફા વહેંચણીનો કરાર થતો હોય છે. આપણે વાત કરી આગળ કે ઉચ્ચ હોદ્દેદાર, ઉચ્ચ પગારવાળો વ્યક્તિ છે તે હવે જોબ છોડીને ન જાય, બરાબર, એને પોતાનો સ્વતંત્ર ધંધો સ્થાપવો છે, નાનો મોટો ધંધો, બરાબર, પરંતુ જે કંપની છે તે એવું વિચારે છે કે આ લોકો ઉચ્ચ એક્ઝિક્યુટિવો જે છે, ઉચ્ચ હોદ્દેદારો છે, તે લોકો ધંધો છોડીને ન જાય, કંપની છોડીને ન જાય, બરાબર. તો તેના માટે તે લોકો આ એન્ટરપ્રેન્યોરને સ્વતંત્રતા આપે છે કે તમે કંપનીની અંદર જ રહી અને તમારું કામ કરી શકો છો, બરાબર, નવપ્રવર્તન હાથ ધરી શકો છો, તમારે જે રીતે વર્ક કરવું હોય તે રીતે કરી શકો છો, બદલામાં તમારે મને નફો દેવાનો રહેશે, બરાબર. એટલે આ રીતે નફાની વહેંચણી છે તે બંને વચ્ચે, કંપની અને આ એન્ટરપ્રેન્યોર બંને વચ્ચે થતી હોય છે. એના પછી એન્ટરપ્રેન્યોરશિપની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં શું છે તો કે સૌપ્રથમ તો કર્મચારીઓના વિચારોને સ્વીકારો, બરાબર. ત્યારબાદ આ જે કર્મચારીઓના જે વિચારો છે, કર્મચારી મીન્સ અહીંયા કોણ આવશે? એન્ટરપ્રેન્યોર, બરાબર. એટલે કર્મચારીઓના શું વિચારો છે તેને સ્વીકારો, કારણ કે મેં આગળ તમને કીધું કે કર્મચારીઓ છે તે પોતાનો ધંધો શરૂ કરવા માટે જ્યાં ઉચ્ચ પગારવાળી જે જોબ છે તે છોડી દે છે, બરાબર. તે છોડીને ન જાય તેના માટે કંપની તેના વિચારોનો સ્વીકાર કરે છે, બરાબર, તેના વિચારોને સ્વતંત્રતા આપે છે. એટલે કર્મચારીઓના વિચારોને સૌપ્રથમ સ્વીકારવું, પછી આ વિચારોને સંગઠનાત્મક માપદંડ સાથે મેળવો. હવે આ વિચારો છે તે
પોતાનું જે સંગઠન છે, પોતાની જે કંપની છે તેની સાથે મેળવો. તેનું જે માપદંડ છે, તેનો જે ક્રાઇટેરિયા છે, બરાબર, તેની સાથે તેને સરખાવો કે જો હું કંપનીમાં આ પ્રકારની પ્રોસેસ કરીશ ઇન્ટ્રાપ્રિન્યોરની, બરાબર, તો કંપનીને ફાયદો થશે કે નુકસાન થશે, બરાબર. એટલે આ રીતે ઉદ્યોગ જે કંપનીના જે મેનેજરો છે તેને માપદંડ મેળવી લેવો જોઈએ. ત્યારબાદ આ વિચારોની તપાસ કરો કે ચલો આપણને હવે ખબર પડી કે એક કંપનીમાં જો આવી પ્રોસેસ થાય ઇન્ટ્રાપ્રિન્યોરની તો કંપનીને કોઈ લોસ નથી. ત્યારબાદ આ વિચારો ઉપર મનોમંથન કરવાનું રહે છે તેમજ તેનું વિશ્લેષણ કરવાનું રહે છે અને આ વિચારોને અમલમાં મૂકવાનો. ત્યારબાદ આ જે વિચારો છે તેને અમલમાં મૂકવાનું કામ કરવાનું છે. એટલે કે ઇન્ટ્રાપ્રિન્યોરનો ખ્યાલને ઉત્તેજના આપવાની છે. એના પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. એન્ટરપ્રિન્યોરશિપનું મહત્ત્વ એની અંદર જોઈએ તો એન્ટરપ્રિન્યોરશિપનું મહત્ત્વ શા માટે રહેલું છે, શા માટે તેની ઉપયોગિતા આજે વધી ગઈ છે. તો એક તો નવું બજાર મળે છે, તે નવા બજારમાં પ્રવેશ કરી શકે છે, બરાબર. પહેલાં તેને માત્ર પગાર જ મળતો હતો, હવે તેને વળતર મળશે, નફારૂપી વળતર મળશે, પૈસા મળશે પણ નફારૂપી પૈસા મળશે. એટલે તેમાં તેને આનંદ પણ થશે કારણ કે તે પોતાની જાતે તેને વર્ક તેમાં કર્યું છે, બરાબર. પોતાની જાતે તેમાં નવપ્રવર્તન કરી અને તે આટલો આગળ આવ્યો છે. એટલે નવા બજારમાં તે પ્રવેશ કરી શકે છે તેમજ કર્મચારીઓનું સશક્તિકરણ થાય છે. હવે જો અહીંયા કર્મચારીઓ છે પહેલાં તો પગારદાર તરીકે કામ કરતા હતા, હવે તે સ્વતંત્ર ધંધો કંપનીની અંદર જ કંપનીની સાથે રહીને જ પોતાનો સ્વતંત્ર ધંધો વિકસાવે છે. એટલે અહીં કર્મચારીઓનું સશક્તિકરણ થયું છે, બરાબર. કર્મચારીઓ આગળ આવ્યા છે પોતાનો ધંધો ચલાવવા માટે. એટલે એ પણ એક એનું મહત્ત્વ રહેલું છે કે કર્મચારીઓ આગળ આવે છે, નવું બજાર મળે છે. પછી મહત્તમ માનવ સંસાધન ઉપયોગ. જો હવે ઉદ્યોગ સાહસિક છે તે પોતાનો ધંધો શરૂ થશે, બરાબર. એન્ટરપ્રિન્યોર પહેલાં તો પગારદાર તરીકે કામ કરતો હતો, હવે તે પોતાનો નાનો ધંધો સ્થાપે છે કંપનીની અંદર જ. પછી એમાં જોખમે નથી ઉઠાવવાનું ને રોકાણ પણ નથી કરવાનું. તેથી હવે પોતાને ઇન્ટરેસ્ટ જાગ્યો છે, ધંધો કરવો હતો એટલે પોતે કંપની છે તેને છૂટ આપે છે, સ્વતંત્રતા આપે છે. તો હવે તે અહીં જે માનવ સંસાધનનો ઉપયોગ છે તે કેવો થશે, ખૂબ જ સારી રીતે થશે અને યોગ્ય થશે. ઓલો પગારદાર હતું તો એમાં એ કામ ન કરી શકે, કામ ન પણ કરે તો પણ ચાલે એવું ચલાવતા, એમ રજા રાખી દે, કામ ન કરે કે આજે નથી જવું કંપનીએ, બરાબર, એવું કરી શકે. પણ અહીં તો હવે પોતાનું સ્વતંત્ર છે એટલે તેણે કરવું જ પડે. એટલે મહત્તમ માનવ સંસાધનનો ઉપયોગ થાય, આર્થિક સ્થિરતા જળવાઈ રહે તેમજ નવપ્રવર્તનમાં વૃદ્ધિ થાય. આપણે આગળ જોયું કે એન્ટરપ્રેન્યોર છે તે નવપ્રવર્તનમાં વૃદ્ધિ કરવાનું કામ કરે છે અને આર્થિક સ્થિરતા જળવાઈ રહે તે પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરે છે, બરાબર. એના પછી છે નેક્સ્ટ એડવાન્ટેજીસ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. હવે એન્ટરપ્રિન્યોરશિપના ફાયદાઓ જોઈએ. એમાં એન્ટરપ્રિન્યોરશિપથી જો કંપની આ પ્રકારની પ્રક્રિયા અપનાવે એન્ટરપ્રિન્યોર અંગેની, તો કંપનીને અને દેશને, લોકોને શું ફાયદો થાય છે તે અંગેની વાત અહીં કરી છે. તેમાં પેલું છે વિચારોની વહેંચણી થઈ શકે છે. એટલે કે એન્ટરપ્રિન્યોરની અંદર કર્મચારીઓ છે તે ઉચ્ચ પગાર ધરાવતા હોય છે, પણ તે પોતાના વિચારોને કંપનીના માલિકો તરફ રજૂ કરે છે, બરાબર, કે મારે મારો પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ સ્થાપવો છે. તો આ જે વિચારોની છે એ એકબીજા વચ્ચે વહેંચણી થાય છે, બરાબર. એટલે વિચારોની વહેંચણી કરી શકાય છે.
કર્મચારીઓને ઓળખી શકાય છે, એટલે કે કર્મચારીઓની અંદર જે શક્તિ રહેલી છે, સાહસિકતા અંગેની શક્તિ, તેને જાણી શકાય છે. પછી સ્પર્ધાત્મકતા પ્રદાન કરે છે. હવે અહીં સ્પર્ધા પણ ઊભી થાય છે, કારણ કે એક વ્યક્તિ, એક ઉદ્યોગ સાહસિક છે, એક એન્ટરપ્રેન્યોર છે, તે પોતાનો સ્વતંત્ર ધંધો સ્થાપે તો બીજાને પણ તે અંગેની પ્રેરણા મળે છે અને બીજો પણ તેના કરતાં આગળ જવા માટે સ્પર્ધા કરે છે. તેમજ નેતૃત્વ છે તે વિકસિત બને છે. હવે પહેલાં જે એન્ટરપ્રેન્યોર હતો, પહેલાં જે કર્મચારી હતો તે હવે એન્ટરપ્રેન્યોર બને છે, એટલે તેની અંદર નેતૃત્વ, એટલે કે પોતાની જાતે પોતાનો ધંધો સ્થાપી શકે, બરાબર, ચલાવી શકે, તે અંગેનું એક પ્રકારનું નેતૃત્વ આવે છે. કર્મચારીઓ સાથે જોડાણ અંગેની ખાતરી થાય છે કે અહીં આપણને જો કંપની કર્મચારીઓને પોતાનો સ્વતંત્ર ધંધો સ્થાપવા માટે આગળ આવે, બરાબર, તો તેનાથી કર્મચારીઓ સાથે કંપનીના મેનેજરોનું કેવું જોડાણ રહેલું છે તે અંગેની ખાતરી અહીં થતી હોય છે. હકારાત્મકતા આવે છે, પોઝિટિવિટી અહીં જોવા મળે છે. એના પછીનો પોઈન્ટ છે હોર્ડલ્સ ઇન એન્ટરપ્રેન્યોરશિપ. હોર્ડલ્સ એટલે અવરોધો, એન્ટરપ્રેન્યોરશિપના અવરોધો. એન્ટરપ્રેન્યોરશિપની અંદર કઈ કઈ મુશ્કેલીઓ રહેલી છે? તો પહેલાં તો આપણે જોઈએ કે બહુવિધ સીઈઓ. હવે જો અહીં આપણે જોઈએ તો દરેક કંપની છે તે આ પ્રકારની પ્રોસેસને મંજૂરી આપે નહીં, બરાબર. આ પ્રકારની જે પ્રક્રિયા છે તેને હા પાડતી નથી, એટલે બહુવિધતા રહેલી છે. સાંસ્કૃતિક મુદ્દાઓ, કેટલીક આર્થિક રીતે કે સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે કંપનીને તે પરવડતું ન હોય, બરાબર. એક જણો જો આ રીતે કહેશે કે અમારે સ્વતંત્ર પોતાનો ધંધો સ્થાપવો છે કંપનીની અંદર, તો અહીં રોકાણ પણ કંપનીઓએ કરવાનું છે, જોખમ કંપનીએ ઉઠાવવાનું છે, બરાબર. પણ જો પોતાનો એ જે ધંધો છે, એન્ટરપ્રેન્યોરે જે ધંધો સ્થાપ્યો એ ન ચાલે તો લોસ કોને જાય? કંપનીને જાય. એટલે આ રીતે ઘણી બધા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક મુદ્દાઓ રહેલા હોય છે. પ્રતિભા સંપાદન સમસ્યા. હવે ઘણા વ્યક્તિઓ એવા હોય કે શરૂઆતમાં તે લોકોએ નવો ધંધો સ્થાપવો હોય એટલે ઉત્સાહ ધરાવતા હોય, બરાબર, પ્રતિભા ધરાવતા હોય, પોતાને આ કરવું છે, ઓલું કરવું છે, એવી પ્રક્રિયા કરતા હોય, કામ કરતા હોય, પણ લાંબા સમય પછી તેમાંથી રસ ઉઠી જતો હોય છે. એટલે કે આમાં જે પ્રતિભા મેળવવી જોઈએ તે મળવાની સમસ્યા પણ રહેલી છે. લાંબા સમય પછી જો તે પોતાના સ્વભાવને ચેન્જ કરી નાખે, બરાબર, અને પોતાને જે કામ કરે છે તે ન ગમતું હોય તો બહુ મોટો પ્રોબ્લેમ્સ ઊભો થાય અને નુકસાન છે એ કંપનીને જાય. પ્રતિકૂળ બજાર પ્રતિસાદ. હવે બજારમાંથી આનો જે પ્રતિસાદ મળવો જોઈએ, બરાબર, તે સારો મળતો નથી હોતો. ઘણીવાર કંપનીમાંથી કામ કરે છે, કંપનીમાં રોકાણ કરે છે, એટલે આ ઉદ્યોગ સાહસિક વર્ગ છે, એન્ટરપ્રેન્યોર વર્ગ છે, તે સારી રીતે કામ ન કરે તેવું બની શકે, બરાબર. કારણ કે તે લોકોને એવું થાય કે આપણે ક્યાં આમાં પૈસા રોક્યા છે, પૈસા તો કંપની રોકે છે, તો તે લોકોને નુકસાન થાય તો આપણને કંઈ નુકસાન નથી, એટલું બધું નુકસાન નથી એમ, બરાબર. એટલે આ રીતે બજારલક્ષી જે પ્રતિસાદ છે, બજારમાંથી જે પ્રતિસાદ મળે છે, બરાબર, જે રિવ્યૂઝ મળે છે તે કેવા મળે છે? સારા મળતા નથી, માઠા મળે છે. યોગ્ય સંસાધનોનો અભાવ. હવે અહીં જે સાધનોનો ઉપયોગ થવો જોઈએ તેનો અભાવ જોવા મળતો હોય છે. પૂરતા સાધનો ન મળે, પૂરતા સંસાધનો ન મળે તો પણ એન્ટરપ્રિન્યોરશિપનો વિકાસ થઈ શકે નહીં. એટલે આવા બધા જે અવરોધો છે તે અહીં જોવા મળે છે. ઓકે, થેન્ક યુ. હવે આ પોઈન્ટની અંદર આપણે ઇન્ટ્રાપ્રિન્યોર અને એન્ટરપ્રિન્યોર આ બંને વચ્ચેનો તફાવત જોયો, તેમજ ઇન્ટ્રાપ્રિન્યોરનો ખ્યાલ જોયો. ઇન્ટ્રાપ્રિન્યોરથી કયા કયા ફાયદાઓ રહેલા છે, ગેરફાયદાઓ રહેલા છે, એની લાક્ષણિકતા શું છે, એની પ્રક્રિયા શું છે, બરાબર.
આ બધી બાબતોની અહીં ચર્ચા કરી છે. ઓકે, થેન્ક યુ.